हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આજે આપણું આ 13મું લેક્ચર, અરે 12મું લેક્ચર. આ લેક્ચરની અંદર તમે એક ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ભણશો, જે ખૂબ જ અગત્યનો છે. નીટ એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું છે? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે કે કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સ્વયંસ્ફુરિત છે કે નહીં, તેની આગાહી કરી શકાય છે. તેના માટે બે અવસ્થા વિધેય રજૂ થયા. પહેલું અવસ્થા વિધેય છે એન્ટ્રોપી, બીજું અવસ્થા વિધેય છે મુક્ત ઉર્જા. તો પહેલા વિધેયમાં કહે છે કે આપમેળે થતા બધા જ પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધતી હોય છે. અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં થશે, તેના વિશે આગાહી કરી શકાય છે. તેના માટે બે અવસ્થા વિધેય રજૂ થયા, એક એન્ટ્રોપી અને બીજું મુક્ત ઉર્જા. તો આપમેળે થતા બધા જ પ્રક્રમની અંદર વિશ્વની એન્ટ્રોપી વધતી હોય છે, અને આપમેળે થતા બધા જ પ્રક્રમની અંદર પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી હોય છે. આપમેળે થતા બધા જ પ્રક્રમની અંદર વિશ્વની એન્ટ્રોપી વધે છે, અને આપમેળે થતા બધા જ પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તો તેના માટે આપણે ઉદાહરણ જોઈએ કે જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થને એકબીજાના સંપર્કમાં રાખીએ તો હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન કરે છે. સ્વયંસ્ફુરિત થતી હોય ઘટના આખી. અહીં બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખીએ તો ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે. તમે જાણો છો, પાણી હંમેશા નીચા ઢોળાવથી ઉપરના ઢોળાવ તરફ જાય? ના જાય યાર. હંમેશા પાણી ઉપરના ઢોળાવથી નીચેની સપાટી તરફ આવે. એટલે પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ આપમેળે વહે છે. આ હતી ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર આપણે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે ડીપમાં ભણીશું. તો એન્ટ્રોપી એટલે શું, તેનું શાબ્દિક સ્વરૂપ આપણે સમજીશું. એન્ટ્રોપી મતલબ અવ્યવસ્થાનો માપદંડ. એન્ટ્રોપી મતલબ અવ્યવસ્થાનો માપદંડ. એન્ટ્રોપી ઉષ્મા સાથે સંબંધિત છે ને ઉષ્મા તાપમાન સાથે સંબંધિત છે. તો તાપમાન એટલે શું? તાપમાન એટલે કે પદાર્થની અંદર રહેલા ઉષ્મીય ઉર્જાના સ્તર, તેને કહેવાય તાપમાન. બે રીતે વ્યાખ્યા આપી શકાય. એક, પદાર્થમાં રહેલા ઉષ્મીય ઉર્જાના સ્તરોને તાપમાન કહે છે, જે થર્મોડાયનેમિક્સના ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ પર આધારિત છે. બીજું કે તાપમાન એ પ્રણાલીમાં કણોની અવ્યવસ્થિત ગતિનું સરેરાશ માપન છે. તાપમાન જે કણોની અવ્યવસ્થિત ગતિનું સરેરાશ માપન છે. તો હવે આપણે એન્ટ્રોપીનું શાબ્દિક સ્વરૂપ સમજવું છે. એન્ટ્રોપી અવ્યવસ્થા શું છે? તો સિમ્પલ ઉદાહરણ. તો આપણે અહીંયા એક કાગળ લઈએ અને કાગળ ઉપર 4 ખાના પાડી દઈએ, 1, 2, 3 અને 4. બીજો કાગળ લઈએ અને બીજા કાગળ ઉપર આપણે 9 ખાના પાડી દઈએ.
ખાલી સમજવા માટે 1 2 3 4 5 6 7 8 અને આ 9. હવે આ બે કાગળ ઉપર આપણે એક મધમાખીને મૂકી દઈએ, ભમરાને મૂકી દઈએ, મધમાખી ભમરો જે કહેવું હોય. તો હવે મધમાખી ધારો કે આ પ્રથમ કાગળ ઉપર બેસે, તો પ્રથમ કાગળ ઉપર તે બેસે ત્યારે એને બેસવા માટેની શક્યતાઓ કેટલી થશે? તો 4 થશે. અહીંયા પણ બેસી શકે, અહીંયા બેસી શકે, અહીંયા બેસી શકે. એટલે એને ખબર પડી કે મારા માટે 4 ઘર છે. પણ હવે જો આ મધમાખી ઉડીને બીજા કાગળ ઉપર બેસે, તો બીજા કાગળ ઉપર બેસે ત્યારે તેને બેસવા માટેની શક્યતાઓ કેટલી થઈ? 9 થઈ. હવે 1 ના 1 છે અને 9 સ્થાન મળે તો કયા સ્થાનમાં બેસવું? મગજ ચકડોળે ચડી જાય. આનો મતલબ શું થયો? મતલબ એ થયો કે અહીંયા તેને સિલેક્શન ઓછું મળ્યું, માટે તેને અવ્યવસ્થા ઓછી. જ્યારે અહીંયા સિલેક્શન એને વધારે મળી બેસવા માટેના ઓપ્શન વધારે થયા, એટલે એનું મગજ ચકડોળે ચડ્યું એટલે અવ્યવસ્થા વધી ગઈ. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય શું થયું? વધી જાય છે. સિમ્પલ વસ્તુ. કાપડની દુકાનમાં ગયા હોય, સરસ મજાની 3-4 ટી-શર્ટ પહેલેથી નક્કી કરી હોય, કલર આપણે ડિઝાઇન પણ નક્કી કરી દીધી હોય, અને આપણે જઈએ અને પેલો મૂકી દે આપણા આગળ 4 સેમ્પલ, તો આપણે ફટ દઈને નક્કી કરી દે ભાઈ આ 2 કલર મારા. પણ પછી વેપારી કહે ચલો હું સાહેબ આના કરતાં સારી બતાવું આઈટમ, અને પછી 25 આઈટમ નાખી દે એટલે પતી ગયું. પેલી 2 પસંદ કરેલી હતી, ઘેરથી નક્કી કરેલી ટી-શર્ટ એ સાઈડમાં મૂકી દે અને પેલા 25માં ગોથા મારે. એટલે શું થઈ? મગજમાં અવ્યવસ્થા વધી, આપણી એન્ટ્રોપી વધી ગઈ. એટલે એન્ટ્રોપી મતલબ અવ્યવસ્થાનું માપન છે. એન્ટ્રોપી મતલબ શું થયું? અવ્યવસ્થાનું માપન. તો આપણે તેને સમજવા માટે એક પાત્ર લઈશું, અને એ પાત્રની અંદર એક બાજુ આપણે ભર્યા વાયુ A ના અણુઓ અને બીજી બાજુ ભર્યા આપણે વાયુ B ના અણુઓ ભર્યા, અને પછી તેની વચ્ચે બંનેની વચ્ચે એક વિભાજન મૂકી દીધું, પડદો મૂકી દીધો છે, સ્લાઇડ, કે જેથી આ બાજુના ભાગમાં કાળા ટપકાના એ વાયુના અણુ અને આ બાજુના જમણી બાજુના વાયુ B ના વ્હાઇટ ટપકાના અણુઓ છે. વાયુ કીધા છે, જો કયા શબ્દ વાપરે? વાયુ. હવે હું આ સ્લાઇડને કાઢી નાખું, આ વિભાજન કરતો પડદો છે એને શું કરું? ખેંચી લઉં. તો વિભાજન કરતા પડદાને ખેંચી લઈએ તો શું થશે? કાળો છે વ્હાઇટમાં જાય, વ્હાઇટ છે એ કાળામાં જશે. એકબીજામાં તેઓ પ્રસરણ પામશે, અને અમુક સમય પછી એનું પ્રસરણ થતું શું થયું? અટકી ગયું. તો આના ઉપરથી શું શીખ મળી? વિભાજન પહેલાની વાત કરું તો વિભાજન પહેલા જે અહીંયા વાયુ A ના જે પણ અણુઓ છે એ અણુઓને મારે ગણતરીમાં લેવા હોય તો હું સહેલાઈથી લઈ શકું છું. કેમ? કારણ કે ડાબી બાજુમાં ફક્ત વાયુ A ના અણુઓ આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીશું કે વિભાજનની ડાબી બાજુમાં જે પણ કાળા બ્લેક અણુઓ છે એમની સંખ્યા 50 છે કે 100 છે, નક્કી થઈ જશે. પણ હવે આ બાજુ જમણી બાજુમાં આવીએ, વિભાજન તો છે જ, પણ એના પણ બી વાયુના અણુઓ હું સરળતાથી ચોકસાઈપૂર્વક એને ગણતરીમાં લઈ શકું. પણ જ્યારે હું વચ્ચેથી વિભાજન કાઢી નાખીશ તો શું થશે? A અને B એકબીજામાં મિશ્ર થઈ જશે. પછી ગણવા બેસો તો તમે નક્કી નહીં કરી શકો આમાં કેટલા A ના છે ને કેટલા B ના છે. સિમ્પલ વસ્તુ, વાતાવરણમાં હાઇડ્રોજન ઓક્સિજન પડ્યા અલગ પાત્રમાં હોય તો એની આપણે વજન ઉપરથી મોલ ને મોલારિટી ને બધું મોલ, તેના ઘટક કણોની સંખ્યા, અણુની સંખ્યા બધું શોધી શકીએ, પણ બે ભેગા થઈ ગયા વાત મિશ્રણમાં તો પતી ગયું. એટલે અહીંયા વ્યવસ્થા હતી, અહીંયા શું થઈ ગઈ? અવ્યવસ્થા થઈ. અસ્તવ્યસ્તતા વધી ગઈ એટલે એન્ટ્રોપીનું મૂલ્ય શું થયું? વધ્યું.
ક્લિયર? એટલે આપણે આને થિયરીમાં જોઈ લઈએ તો આપણે બે વાયુઓ લીધા હતા, વાયુ એ અને વાયુ બી, બ્લેક અને વ્હાઇટ ટપકાવાળા, અને બંનેને વિભાજન વડે અલગ કરેલા છે. જ્યારે વિભાજન ખેંચી લેવામાં આવે ત્યારે બંને વાયુ એકબીજામાં પ્રસરણ થવાનું શરૂ કરશે અને અમુક સમય પછી આ પ્રસરણ શું થશે? અટકી જશે. એકબીજામાં સમાંગ મિશ્રણ બનાવી દેશે, પછી આ પ્રસરણ શું થાય? અટકી જાય. હવે આપણે આની ઉપરથી ધારણા કરીએ કે જો ફક્ત ડાબી બાજુના પાત્રમાં વાયુના અણુઓ લેવાનો પ્રયત્ન કર્યો હોત તો તે આપણે ચોક્કસપણે કહી શક્યા હોત. કેમ? કારણ કે વિભાજનની ડાબી બાજુ માત્ર વાયુના એના અણુઓ છે, માટે એ અણુઓને આપણે લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે ચોક્કસ હોત કે આ અણુઓ કોના છે? વાયુ એના છે. એ જ પ્રમાણે આપણે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુના વાયુના અણુઓ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે તે અણુઓ કોના છે? બીના છે. પણ વિભાજન ખેંચી નાખીએ તો વિભાજન ખસેડી દેવાથી હવે આપણે નક્કી નથી કરી શકતા ચોક્કસપૂર્વક કે તે એનો અણુ છે કે બીનો છે. બ્લેક એન્ડ વ્હાઇટ ભેગું થઈ ગયું. બરાબર? તો અહીંયા શું થઈ? એન્ટ્રોપી વધે. એટલે કે પ્રાકકથન કરવું મુશ્કેલ બને, કારણ કે વધુ અવ્યવસ્થા જોવા મળે છે. તો આવું બીજું એક ઉદાહરણ છે સ્ફટિકમય ઘન પદાર્થો માટેનું, જેમ કે બરફ. બરફ ઘન અવસ્થામાં, પાણી પ્રવાહી અવસ્થામાં અને પાણીની બાષ્પ વાયુ સ્વરૂપમાં. તો આ તો તમે ભણતા આવી ગયા પહેલા ચેપ્ટરથી. ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં ઘટક કણો ચોક્કસ નિયમિત સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. પ્રવાહીમાં ઘટક કણો થોડાક દૂર હોય અને વાયુમાં તો ઘટક કણો ખૂબ જ દૂર હોય. પરિણામે અવ્યવસ્થા શું થાય? વધતી જાય. એટલે કે અહીંયા આપણે ઘન લીધો છે, લિક્વિડ અને ગેસ. તો અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુઓની વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોવાથી સ્ફટિકમય ઘન પદાર્થોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થોની એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય છે? સૌથી ઓછું હોય છે. જ્યારે વાયુની વાત કરીએ તો વાયુમાં એન્ટ્રોપી સૌથી વધુ હોય છે. કેમ? કારણ કે વાયુની અંદર આકૃતિમાં જોઈ શકો છો કે અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર હોવાથી તેમાં અવ્યવસ્થા સૌથી વધુ હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થા, લિક્વિડ તમે જુઓ તો એ વચ્ચોવચ્ચ છે. એટલે પ્રવાહી અવસ્થા બંને અવસ્થાની વચ્ચે છે. એટલે વાયુ અવસ્થામાં અવ્યવસ્થા સૌથી વધુ અને ઘન અવસ્થામાં વ્યવસ્થા સૌથી વધુ, જ્યારે પ્રવાહી એ બંનેની વચ્ચેની વ્યવસ્થા ધરાવે. એટલે કે વાયુ અવસ્થામાં અણુઓની અવ્યવસ્થા વધુ માટે એન્ટ્રોપી વધુ છે, જ્યારે પ્રવાહીમાં ઘન કરતા અવ્યવસ્થા વધુ છે માટે તેની એન્ટ્રોપી ઘન કરતા વધુ છે. પરંતુ ઘનની અંદર વ્યવસ્થા વધુ છે માટે એન્ટ્રોપી સૌથી ઓછી છે. એટલે આપણે આ રીતે જઈએ ડાબાથી જબા, ડાબાથી જબા, તો શું થશે? એન્ટ્રોપી વધે. કેમ? કારણ કે અવ્યવસ્થા શું થાય? વધે. પરંતુ રાઈટ ટુ લેફ્ટ જવામાં આવે તો એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ઘટે. કેમ? કારણ કે વ્યવસ્થા વધે. ઓકે? એટલે ખાસ યાદ રાખવું કે એન્ટ્રોપી જ્યારે ઘનથી વાયુ તરફ જતા હોય તો એન્ટ્રોપી વધતી જાય અને વાયુથી સોલિડ તરફ જાઓ તો એન્ટ્રોપી ઘટતી જાય. અહીંયા ક્વેશ્ચન પણ એ રીતે અટપટા પૂછાતા હોય. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ક્લોરીન વાયુને પાણીમાં પસાર કરતા તો ક્લોરીન એક્વિયસ બન્યો. ક્લોરીન વાયુને પાણીમાં પસાર કરતા ક્લોરીન વાયુની એન્ટ્રોપીમાં શું થાય? શબ્દ સમજજો. ક્લોરીન વાયુને પાણીમાં પસાર કરતા ક્લોરીન વાયુની એન્ટ્રોપીમાં શું થાય તથા પાણીની એન્ટ્રોપીમાં શું થાય?
તો સિમ્પલ પહેલા શબ્દ સમજવાનો, વાયુને પાણીમાં પસાર કર્યો એટલે વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે, માટે ક્લોરીનની એન્ટ્રોપી ઘટી ગઈ, પણ પાણીની એન્ટ્રોપી વધી જશે. કેમ પાણીની એન્ટ્રોપી વધી જશે? કે આ અણુઓ પાણીના આ રીતે ગોઠવાયેલા છે. હવે તેની અંદર સપોઝ ક્લોરીનના અણુઓ દાખલ થયા, તો દ્રાવણમાં અણુઓની સંખ્યામાં શું થયું? એકદમ વધારો થયો, ગીચતા વધી ગઈ, માટે અવ્યવસ્થા વધી ગઈ. સિમ્પલ વસ્તુ એ કે એક બેન્ચીસ ઉપર 3 વિદ્યાર્થી બેસી શકતા હોય, તો એ 3 વિદ્યાર્થીઓ બેસેલા હોય તો ત્યાં એન્ટ્રોપી ઓછી હોય, પણ 3ની જગ્યાએ 6 વિદ્યાર્થી બેસાડી દઈએ તો ધક્કામુક્કી વધી જાય, ગીચતા વધી ગઈ બેન્ચીસ ઉપર, એટલે ત્યાં બખારા ચાલુ થાય. મને બેસવા નહીં દેતો, આ મને હળી કરે, આમ કરે. એ તો કુદરતી નિયમ છે. છેક પહેલા ધોરણથી 11મા ધોરણથી ભણતા હોય, 10મા ધોરણ સુધી ભણતા હોય ત્યાં સુધી હંમેશા ક્લાસરૂમમાં તો એન્ટ્રોપી વધતી જ જાય, ટીચર ભણાવતા હોય ત્યારે. બરાબર? તો અહીંયા એન્ટ્રોપી પાણી માટે વધશે, પાણી માટે એન્ટ્રોપી વધશે, પણ ક્લોરીન વાયુ માટે એન્ટ્રોપી ઘટશે. કારણ કે ક્લોરીનના વાયુના અણુઓ દૂર દૂર હતા, પણ એને એક મસ્તી મજાનું સ્થાન મળ્યું પાણી, અને પ્રવાહીમાં દાખલ થયા એટલે અણુઓ પાણીના ક્લોરીનના અણુઓ શું થાય? નજીક આવે. એટલે એની એન્ટ્રોપી ક્લોરીન વાયુ માટે ઘટે દ્રાવણ બને ત્યારે, પણ પાણીની એન્ટ્રોપી વધે છે. ઓકે, તો આ હતું એન્ટ્રોપીનું શાબ્દિક સ્વરૂપ, જેના દ્વારા આપણે કહી શક્યા કે એન્ટ્રોપી એટલે કે પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ. તો એન્ટ્રોપીનું હવે આપણે ગાણિતિક સ્વરૂપ જોઈશું. તો એન્ટ્રોપી ઉષ્માગતિકીય ગુણધર્મો જેવા કે આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જાની જેમ તે પણ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે એનો મતલબ એ ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે, વચ્ચેના માર્ગ ઉપર આધારિત નથી, કોઈ પથ ઉપર આધારિત નથી. એટલે એન્ટ્રોપી ઉષ્માગતિકીય ગુણધર્મ જેવા કે આંતરિક ઉર્જા, એન્થાલ્પીની જેમ તે અવસ્થા વિધેય છે. વધુમાં તે માત્રાત્મક ગુણધર્મ ધરાવે. એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, પરિણામે તે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે એટલે કે તે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. એટલે આપણે કહી શકીએ કે નિયત તાપમાને અને દબાણે આપણે 1 મોલ પદાર્થ લીધેલો હોય તો આ 1 મોલ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય 1 જ હોય, અને એ પણ નિશ્ચિત જ હોય છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો આ લાઈન, કે નિયત તાપમાને દરેક પદાર્થના 1 મોલ લઈએ તો તેની એન્ટ્રોપીનું મૂલ્ય એક નિશ્ચિત જ હોય છે. એક મૂલ્ય કેવું હોય? નિશ્ચિત જ હોય છે. માટે પ્રણાલીની અવસ્થા બદલાય તો તેની એન્ટ્રોપી પણ બદલાય. હાલ હમણાં ભણ્યા, ઘન બરફ હતો, બરફનું પાણી બન્યું, અવસ્થા બદલાઈ, પાણીની બાષ્પ બની, તો ઘન પ્રવાહી વાયુ તરફ ગયા, અવ્યવસ્થા વધી, એન્ટ્રોપી વધી. એટલે રિવર્સ જાઓ તો પણ એવું થાય, વ્યવસ્થા વધે, એન્ટ્રોપી ઘટે. કે પ્રણાલીની અવસ્થા બદલાતી જશે તેમ તેમ તેની એન્ટ્રોપીમાં પણ ફેરફાર થતો જાય છે. માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ અવસ્થા વિધેય છે. માટે કોની ઉપર આધાર રાખે? અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા. એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ, ડેલ્ટા એટલે ડિફરન્સ, જે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થાનો શું છે? તફાવત છે. માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અંતિમ અવસ્થા
એટલે ફાઇનલ સ્ટેટ માઇનસ ઇનિશિયલ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ બાય ટી. ક્યુ રિવર્સેબલ બાય ટી. આરઈવી રિવર્સેબલ. રિવર્સેબલ મતલબ પ્રતિવર્તી. તો અહીં ક્યુ રિવર્સેબલ એટલે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન, એટલે ડાબેથી જબા જાય ને જબાથી ડાબા જાય, આ પ્રતિવર્તી કહેવાય. આમ નામ ફર્યા કરે આગળ પાછળ. તો આ જે પ્રતિવર્તી પ્રક્રિયા છે તે દરમિયાન એક આ બાજુ જાય તો ઘાટા ઉષ્મા મેળવે ને પાછું જાય તો ઉષ્મા ગુમાવે ખરા. એટલે ક્યુ રિવર્સેબલ નો મતલબ પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન ટી કેલ્વિન તાપમાને પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. અહીં પ્રતિવર્તીપણે ટી તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, જેને આપણે ક્યુ રિવર્સેબલ કહીશું. તો તમને એમસીક્યુમાં પૂછે કે એન્ટ્રોપી ફેરફારનો એકમ શું, તો બે એકમ લઈ શકાય. બરાબર, કેલરી પ્રતિ કેલ્વિન પણ આવી શકે. બરાબર, કેલરી પ્રતિ કેલ્વિન હોઈ શકે, અથવા તો જૂલ પ્રતિ કેલ્વિન હોઈ શકે. પરંતુ જો મોલર એન્ટ્રોપી કહે તો એક મોલ પદાર્થની એન્ટ્રોપીને કહેવાય મોલર એન્ટ્રોપી. તો નીચે મોલ વડે ટેમ્પરેચર સાથે શું કરવું પડે? ગુણાકાર. એટલે આની જોડે આવશે શું? જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. હવે બંને ક્યાં છે? છેદમાં છે. એટલે પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ પણ લખી શકાય. તો ક્લિયર આટલા સુધી? એન્ટ્રોપી ઉષ્માગતિકીય ગુણધર્મ જેવા કે આંતરિક ઉર્જા અને એન્થાલ્પીની જેમ અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. પદાર્થના દળ ઉપર આધાર રાખે. નિયત તાપમાને અને દબાણે એક મોલ પદાર્થ માટે એક મૂલ્ય નિશ્ચિત જ હોય. માટે પ્રણાલીની અવસ્થા બદલાય તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય. એન્ટ્રોપીનો ફેરફાર એસ અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થા ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ બાય ટી. રિવર્સેબલ મતલબ પ્રતિવર્તીપણે ટી તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. એન્ટ્રોપી કે જેનો એકમ છે ફેરફારનો, જૂલ પ્રતિ કેલ્વિન છે. એન્ટ્રોપી ફેરફારનો એકમ એમસીક્યુમાં ખાસ યાદ રાખજો કે અહીંયા એન્ટ્રોપીનો એકમ એ જૂલ પ્રતિ કેલ્વિન છે. અને મોલર એન્ટ્રોપીનો એકમ શું? એક મોલ પદાર્થની એન્ટ્રોપીનો એકમ એટલે મોલર એન્ટ્રોપીનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. તો હવે આપણે એન્ટ્રોપી દ્વારા પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણતા જોવી છે. એન્ટ્રોપીની મદદથી કેવી રીતે પ્રક્રિયા નક્કી કરશો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ કે પ્રતિગામી દિશામાં, સ્વયંસ્ફુરિત થઈ કે બિન સ્વયંસ્ફુરિત? બહુ જ સહેલું છે. સૂત્ર મળી ગયું આપણને, ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સેબલ અપોન ટી. થર્મોડાયનેમિક્સના સૌથી બે અગત્યના ભાગ કયા? પ્રણાલી અને પર્યાવરણ. એટલે તમારે શું કરવું પડે? પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો અને પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો. પર્યાવરણ એન્ટ્રોપી એટલે સરાઉન્ડિંગ અને પ્રણાલી મતલબ સિસ્ટમ. આ સિસ્ટમના ઇસ્ટમ બંનેનો શું કરી દેવાનો? સરવાળો કરી દો. સરાઉન્ડિંગ અને સિસ્ટમ, ઇસ્ટમ નહીં. બરાબર, એના ઉપરથી પ્રક્રિયાની શું નક્કી કરી શકીએ? સ્વયંભૂતા. સ્વયંભૂતા નક્કી કરવા માટે પ્રણાલી અને પર્યાવરણ, સિસ્ટમ અને સરાઉન્ડિંગની શું કરવાની? ગણતરી કરો. કયા સૂત્રની મદદથી? આગળ શીખી ગયા ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સેબલ બાય ટી સૂત્રની મદદથી. પછી બંનેના સરવાળા કરી દો. હવે સરવાળો કરીશું ત્યારે આપણને બે શક્યતાઓ, ત્રણ શક્યતા મળશે. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ બંનેનો સરવાળો પોઝિટિવ મળે, 0 કરતા વધારે, તો પ્રક્રિયા પુરોગામી અને સ્વયંસ્ફુરિત. મોસ્ટ આઈએમપી આ પણ એમસીક્યુ માટે અને એક્ઝામ્પલમાં પણ ઉપયોગી બનશે. બરાબર,
તમને બંનેની એન્ટ્રોપી આપી હોય પછી નક્કી કરવાનું કહે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો તમારે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીના મૂલ્યો નક્કી કરી બંનેનો સરવાળો કરવાનો. સરવાળો ગ્રેટર દેન 0 થાય અથવા તો ધન મૂલ્ય મળે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે અને તે પ્રક્રિયા પુરોગામી દિશામાં છે. પણ જો લેસ દેન 0 મળે, લેસ દેન 0 મતલબ નેગેટિવ, યાદ રાખજો મગજમાં, પછી 0 પોઈન્ટ એવું નહીં, લેસ દેન 0 મતલબ નેગેટિવ. નેગેટિવ કિંમત મળે તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે. પ્રક્રિયા હંમેશા કઈ તરફ હોય ખબર છે? ડાબેથી જવા. પણ અહીંયા પ્રક્રિયા વિરુદ્ધ જશે. કઈ? પ્રતિગામી તરફ. એટલે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ લેસ દેન 0 હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હશે. એટલે ડેલ્ટા એસ ટોટલ, ડેલ્ટા એસ વિશ્વ, ડેલ્ટા એસ યુનિવર્સ, એની કિંમત કેવી મળે? ઋણ મળે. તો ઋણ મળતી હોય તો તે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. પણ જો બંનેનો સરવાળો 0 થાય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં સમજવી. 0 થાય તો સંતુલન સ્થિતિમાં. ઓકે, 3 વસ્તુ યાદ રાખવાની. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ગ્રેટર દેન 0, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, ડેલ્ટા એસ ટોટલ પોઝિટિવ. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ લેસ દેન 0, ડેલ્ટા એસ ટોટલ નેગેટિવ, બિન સ્વયંસ્ફુરિત. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા એસ ટોટલ 0, પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં. ઓકે, તો હવે આગળ આપણે વધીએ. તો અહીંયા આપણે બે અગત્યના મુદ્દા છે. એક આંતરિક ઉર્જા અને એન્ટ્રોપી. એમનો ભેદ કેવી રીતે પારખી શકાય? ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો કે અહીં બંને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી શબ્દ, પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી, પણ વિસ્તરણ કેવું છે? સમતાપી. જ્યારે કોઈ વાયુનું સમતાપી વિસ્તરણ થતું હોય અને તે પ્રક્રિયા બંને દિશામાં થાય, પુરોગામીમાં થાય કે પ્રતિગામી, એટલે કે પ્રતિવર્તી થાય અથવા સિંગલ ડાયરેક્શનમાં થાય, એક જ દિશામાં થાય, ત્યારે ડેલ્ટા યુની કિંમત 0 જ હોય. ડેલ્ટા યુની કિંમત કેવી થાય? 0. કેમ? કારણ કે શબ્દ વાપર્યો છે સમતાપી વિસ્તરણ. પણ ડેલ્ટા એસ ટોટલ એ અપ્રતિવર્તી માટે 0 નથી. અપ્રતિવર્તી માટે ડેલ્ટા એસ 0 નથી. કેવી રીતે? બરફ છે, બાટકામ લઈને મૂકી દીધો વાતાવરણમાં, રૂમમાં, થોડા સમય પછી શું થશે? બરફ ઓગળી જશે. પછી જોઈ રહો, પાણી બને? બની જાય, પણ પાણીનો બરફ નહીં બને. રૂમમાં વાટકો ભરીને પાણી મૂકો, બરફ બનવાનો ના બને. એટલે બરફનું પાણી બનવું ઓરડાના ટેમ્પરેચરે એ અપ્રતિવર્તી છે, આપમેળે થતી ઘટના છે. એટલે અપ્રતિવર્તી પ્રક્રમ માટે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ 0 ક્યારેય હોતો નથી. એટલે કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ વચ્ચેના ભેદ પાડી શકતું નથી. કોણ નથી પાડી શકતું? ડેલ્ટા યુ. યાદ રાખજો, ડેલ્ટા યુ એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વચ્ચેનો ભેદ પાડી શકતું નથી. કારણ કે સમતાપી વિસ્તરણ માટે પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, પણ ડેલ્ટા યુની કિંમત તો 0 જ હોય છે. પણ એન્ટ્રોપી માટે ફક્ત ડેલ્ટા એસ પ્રતિવર્તી માટે 0 હોઈ શકે. ઓકે, તો હવે એન્ટ્રોપી કેવી રીતે વધે? તો સામાન્ય રીતે પદાર્થની અંદર ઉષ્મા ઉમેરવાથી એન્ટ્રોપી વધે. ઉષ્મા ઉમેરવો મતલબ પદાર્થના ટેમ્પરેચરમાં વધારો કરવાથી એન્ટ્રોપી વધે. કારણ કે તાપમાન વધવાથી અણુઓને ઉષ્મા મળે, એના કારણે અણુઓની ગતિ ઉર્જા વધી જાય. ને એ ગતિ ઉર્જા વધવાને કારણે અણુઓ મસ્ત મજાની 3 પ્રકારની ગતિ મેળવી શકે. એક રેખીય ગતિ, બીજી ભ્રમણ ગતિ અને ત્રીજી આંદોલન ગતિ. હવે આ ત્રણેય વસ્તુ ભેગું થાય અણુમાં
તો અણુ તેના સ્થાન ઉપર ટકે નહીં, એટલે અણુની સ્થાન બદલાઈ જાય, તેના મૂળ સ્થાન ઉપરથી ખસીને બહાર આવે એટલે અવ્યવસ્થાનું મૂલ્ય વધતું જાય. તો આપણે એક આગળ ટોપિક લઈ લીધો, ચલો પછી વાત કરીશું. આના પછીનો ટોપિક છે તો પદાર્થની ભૌતિક સ્થિતિમાં ફેરફાર દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર. આ પણ સાવ સહેલું છે. પદાર્થ 3 ભૌતિક સ્થિતિ ધરાવે, જે આ ચેપ્ટરમાં ભણી ગયા: ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિક સ્થિતિ કેવી રીતે બદલાય? ઘનનું પ્રવાહી, તો આને શું કહેવાય? ગલન, ફ્યુઝન. પ્રવાહીનું વાયુ, બાષ્પન, વેપરાઇઝેશન. અને ઘનનું સીધું જ વાયુ, સબ્લિમેશન, ઉર્ધ્વપાતન. તો જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય અથવા પ્રવાહીનું વાયુમાં બાષ્પમાં રૂપાંતર થતું હોય ત્યારે તેમની એન્ટ્રોપી ફેરફાર નક્કી કરવા માટેની આ રીત છે. તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે થતા એન્ટ્રોપી ફેરફારને આપણે ગલન એન્ટ્રોપી કહીએ છીએ. જેમ ગલન એન્થાલ્પી કહ્યું હતું તેમ ગલન એન્ટ્રોપી, આણ્વીય ગલન એન્ટ્રોપી. તે જ પ્રમાણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોય, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોય તો તેને આપણે આણ્વીય બાષ્પન એન્ટ્રોપી કહીએ છીએ. અને આ એન્ટ્રોપી કોની મદદથી શોધી શકાય? તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો પદાર્થની ગલન એન્થાલ્પી પરથી શોધી શકાય, અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોય તો આપણે બાષ્પાયન એન્થાલ્પીની મદદથી તેને શોધી શકાય છે. કેવી રીતે તે હવે આપણે જોઈશું. તો નિયત તાપમાને ઘનનું પ્રવાહીમાં એટલે ગલન થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર એટલે બાષ્પન થાય, ત્યારે તે પ્રણાલીની એન્ટ્રોપીના ફેરફારને આપણે કહીશું આણ્વીય ગલન એન્ટ્રોપી અને આણ્વીય બાષ્પન એન્ટ્રોપી કહેવામાં આવે છે. તો આ એન્ટ્રોપીના ફેરફાર આપણે આણ્વીય ગલન એન્થાલ્પી અથવા તો આણ્વીય બાષ્પન એન્થાલ્પીના મૂલ્ય પરથી શોધી શકીએ છીએ. કારણ કે આપણા જોડે એન્ટ્રોપીનું સૂત્ર છે ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. બરાબર. તો અહીં આપણે આગળ થિયરીમાં ભણી ગયા ડેલ્ટા એચ બરાબર ક્યુ, અને એ પણ કેવું લઈશું? રિવર્સિબલ. તો ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. તો હવે ક્યુ રિવર્સિબલના સ્થાને મૂકી દઈએ આપણે ડેલ્ટા એચ. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી. આ પણ એક્ઝામ્પલ માટે સૂત્ર યાદ રાખવું ખાસ અગત્યનું. તમને ગલન એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી આપી હોય તો તમે શોધી શકો. હવે આ સૂત્રની મદદથી આણ્વીય ગલન એન્ટ્રોપી, આણ્વીય બાષ્પન એન્ટ્રોપી પણ શોધી શકાય. કેમ? કારણ કે તમને ગલન એન્થાલ્પી અને બાષ્પન એન્થાલ્પી રકમમાં આપેલી હોય છે. તો ડેલ્ટા એસ ગલન બરાબર ડેલ્ટા એચ ગલન અપોન ટી. એ જ પ્રમાણે ડેલ્ટા એસ બાષ્પન અપોન ડેલ્ટા એચ અપોન ટી. આ જ પ્રમાણે ઘનનું વાયુમાં રૂપાંતર થતું હોય તો તેને આપણે કહીએ છીએ ઉર્ધ્વપાતન. ત્યારે તેની એન્ટ્રોપીનો ફેરફાર શું થશે? તો આપણે લખીએ ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન બરાબર ડેલ્ટા એચ ઉર્ધ્વપાતન અપોન ટી. તો આ રીતે આપણે પદાર્થની ભૌતિક સ્થિતિ દરમિયાન થતા એન્ટ્રોપીના ફેરફાર શોધી શકીએ. ત્યાર પછી તાપમાનની આપણે હમણાં જ વાત કરી. તાપમાન વધવાથી એન્ટ્રોપી વધે છે. કેમ? કારણ કે અણુઓ રેખીય ગતિ ઉપરાંત ભ્રમણ ગતિ અને આંદોલનીય ગતિ કરવાની શરૂઆત કરી દે, અને એ ગતિઓમાં વધારો થવાને કારણે આણ્વીય સ્તરે અવ્યવસ્થા વધતી જશે, માટે એન્ટ્રોપીનું મૂલ્ય વધતું જાય. માટે આપણે કહ્યું કે તાપમાન એ કણોની અવ્યવસ્થાની ગતિનું સરેરાશ માપન છે.
હવે આ થિયરી આપણા માટે ખૂબ જ અગત્યની, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ માટે ખાસ યાદ રાખજો. બરાબર, આની ઉપરથી નીટમાં એક્ઝામ્પલ, JEE એક્ઝામ્પલ પૂછાયેલા. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. તો આના માટે આપણે 1 મોલ આદર્શ વાયુ લઈશું. બરાબર, એટલે આપણે આ એક પાત્ર લીધું, આની અંદર 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે અને એને એક બંધ નળી મારફતે એક બીજા પાત્ર સાથે જોડી દઈશું જે શૂન્યાવકાશ કરેલું છે. આ કેવું છે? શૂન્યાવકાશ. હવે સપોઝ આ વાલ્વ વચ્ચેથી ખોલી નાખીએ તો 1 મોલ આદર્શ વાયુ ભરેલા પાત્રમાંથી વાયુનું શૂન્યાવકાશ કરેલા પાત્રમાં વાયુનું શું થશે? પ્રસરણ થશે. ક્યાં થશે? શૂન્યાવકાશ કરેલા વાયુના પાત્રમાં. હવે વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે. તે દરમિયાન વાયુ એટલે કે પ્રણાલી દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય થશે નહીં. કેમ? કારણ કે શૂન્યાવકાશમાં વાયુનું દબાણ P બરાબર કેવું છે? 0 છે. માટે આપણું કાર્યનું સૂત્ર છે W બરાબર P ડેલ્ટા V. P 0 તો કાર્ય પણ કેવું થઈ જાય? 0 થાય. કેમ? કારણ કે શૂન્યાવકાશમાં વાત કરી છે, શૂન્યાવકાશમાં દબાણ ઓલમોસ્ટ 0 હોય. એટલે 1 મોલ આદર્શ વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશ કરેલા પાત્ર સાથે આપણે જોડવામાં આવે તો વાયુનું શૂન્યાવકાશમાં આપમેળે વિસ્તરણ થશે, પણ તે દરમિયાન કોઈ કાર્ય થતું નથી કારણ કે શૂન્યાવકાશમાં વાયુ P ની કિંમત કેવી હોય? 0 હોય. માટે કાર્ય W બરાબર શું થશે? તો W બરાબર 0 થશે. વધુમાં એ પણ અગત્યનું છે કે શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ થશે ત્યારે વાયુ ઉષ્મા ગુમાવતો નથી કે ઉષ્મા મેળવતો પણ નથી. એટલે કે આપણા માટે Q બરાબર 0 થશે. Q બરાબર શું થાય? 0 થાય. માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો ડેલ્ટા U બરાબર Q પ્લસ W. માટે 0 પ્લસ 0 તો આંતરિક ઉર્જા પણ કેવો થાય? 0 થાય. એટલે કે આ પ્રક્રમ એ પ્રતિવર્તી નથી. પ્રતિવર્તી નથી મતલબ પ્રક્રમ સિંગલ ડાયરેક્શનમાં જાય, એક જ દિશામાં જાય. પ્રક્રમ અપ્રતિવર્તી કહેવાય. તો આ અપ્રતિવર્તી પ્રક્રમમાં મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q ને આપણે ઇરિવર્સિબલ કહેવું પડશે અને તે થઈ જશે 0 થશે. એટલે યાદ રાખજો કે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું હોય તો કાર્ય 0, રિવર્સિબલ ઉષ્મા Q ઇરિવર્સિબલ 0, આંતરિક ઉર્જા પણ 0 થાય. પણ તમે જો 2 પાત્રો થયા, પહેલા એક પાત્ર હતું પછી બીજું પાત્ર, તો વાયુને ફરવા માટેનો અવકાશ શું થયો? વધી ગયો. પહેલા એક જ પાત્રમાં 4 હતા, હવે બીજું પાત્ર જોડ્યું તો બંને સરખા ભાગે વહેંચાયા 2. તો હવે અવકાશ કેવો મળ્યો? વધારે. એટલે વાયુનું જ્યારે વિસ્તરણ થાય ત્યારે આપણે કહ્યું કે આ બધી કિંમતો 0 હોય, પણ વિસ્તરણ થાય એટલે કદમાં વધારો થાય અને કદ વધે તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય. માટે Q રિવર્સિબલ બરાબર RT ln V2 upon V1. આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન ફક્ત 1 મોલ માટે છે. કેટલા મોલ માટે છે? 1 મોલ માટે. હવે આને હું છેદમાં લઈ જાઉં તો થશે શું? તો થશે Q રિવર્સિબલ upon T બરાબર R ln V2 upon V1. અને આગળ થિયરી ભણી ગયા ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ upon T. માટે આપણું એન્ટ્રોપીનું સમીકરણ મળશે અહીં ડેલ્ટા S બરાબર R ln V2 upon V1. હવે ln ને લોગમાં કન્વર્ટ કરવાનું એ તો તમને આવડે છે. 2.303 વડે ઇક્વેશનને ગુણી નાખો
તો 2.303 r log v2 upon v1, જ્યાં v1 એ પ્રારંભિક કદ છે અને v2 છે અંતિમ કદ. જો આખો પ્રક્રમ નિયત તાપમાને થતો હોય, કયા તાપમાને? નિયત તાપમાને. તો નિયત તાપમાને થાય તો આખી પ્રોસેસ બોયલના નિયમને અનુસરે. કયા નિયમને અનુસરે? બોયલના નિયમને અનુસરે. અને બોયલના નિયમમાં P1 V1 બરાબર P2 V2 થશે. માટે તમે બનાવી શકો કે V2 upon V1 બરાબર શું થશે? તો P1 upon P2. ઓકે, તો હવે આપણે V2 upon V1 ની જગ્યાએ અહીંયા ભૂલ છે, V2 upon V1 તો P1 upon P2. બરાબર, તો આ સુધારો કરજો. તો હવે આ કિંમત મૂકી દઈએ તો P1 એ પ્રારંભિક કદ અને P2 એ અંતિમ કદ. તો હવે આપણું એન્ટ્રોપી ડેલ્ટા S બરાબર P1 upon P2, P1 upon P2. ડેલ્ટા S બરાબર R ln P1 upon P2 બરાબર 2.303 R log P1 upon P2 થશે. ઓકે, આ ઇક્વેશન એ ફક્ત ને ફક્ત કેટલા મોલ માટે છે? 1 મોલ માટે. પણ બોડીની એક્ઝામની અંદર, નીટની અંદર તમારું આવું 1 મોલ આપેલું ન હોય, 3 મોલ આપ્યા હોય, 4 મોલ આપ્યા હોય, તો આ રીતે n મોલ માટે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S બરાબર nR ln V2 upon V1 બરાબર 2.303 nR log V2 upon V1. કદની જગ્યાએ પ્રેશર આપ્યું હોય તો ડેલ્ટા S nR ln P1 upon P2 is equal to 2.303 nR log P1 upon P2. આ સૂત્રનો ચાહે 1 મોલ હોય, 2 મોલ હોય, 3 મોલ હોય, તો એક્ઝામ્પલમાં આ સૂત્ર જ વાપરવું જેથી તમને કોઈ મિસ્ટેક થાય નહીં. ઓકે, તો આપણે અહીંયા એન્ટ્રોપી ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, જેનું પહેલું વિધાન હતું કે આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે, તેના વિશે બધી વિસ્તૃત માહિતી આપી. હવે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ઉષ્માગતિશાસ્ત્રનું બીજું અવસ્થા વિધેય મુક્ત ઉર્જા વિશે જોઈશું. ઓકે,